શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. વચનામૃત પ્રથમનું ચોથું. નારદજીના જેવી ઈર્ષા કરવાનું. સ્વામિનારાયણ હરે સંવત 1876 માક્ષર સુધી સપ્તમીનો દિવસ શ્રીજી મહારાજ શ્રી ગળરામઢે દાદા ખાચરના દરબારમાં વિરાજમાન હતા અને સર્વશ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, ભગવાનના ભક્તને પરસ્પર ઈર્ષ્યા ન કરવી. આપણે આ સત્સંગમાં આ જ કરવાનું છે, બીજું કાંઈ કરવાનું નથી. પોતાના દોષ જોવાનો, બીજાનો દોષ છે. આ ઈર્ષા કરે છે, આમ કરે છે, પણ પોતાને તમારે ઈર્ષા છે કે નહીં કોઈ પ્રત્યે એ તપાસવાની છે. એ જ કામમાં આવશે. બધા એકાંતિક થયા ને તમે ના થયા, શું ધોર્યું? એટલે આપણે થઈએ ને બીજાની પરવા ન કરે, પોતાને એકાંતિક થવાની. એટલે પોતાના દોષ જોવાને ઉપર ધ્યાન રાખો. મહારાજે આ વચનામૃતમાં ઘણી વખત કહ્યું છે. અને એટલું જ નહીં, પોતાના દોષ જોવા, બીજાને અધિક માનવા, પોતાને ન્યૂન માનવા. જો હવે ત્યાં ક્યાં બધું રહે? ઈર્ષા અને માન ને બધું, બીજાને અધિક માનવું, પોતાને ન્યૂન માનવું, બધું ઉડી જાય. પણ તોય આપણે વચનામૃતના વાત આવી એટલે પરસ્પર ઈર્ષા કરવી નહીં. ભગવાનનો ભક્ત ના હોય તો એની વાત જુદી, એ જેમ કરે એમ. પણ ભગવાનનો ભક્ત તમે કહેવાયા છો. આપણે કહ્યા તમે કોણ છો? ભગવાનનો ભક્ત છું. તો ભગવાનનો ભક્ત છે એને આ બધું લાગવું પડે. ભગવાનના ભક્તને પરસ્પર ઈર્ષા ન કરી. ત્યારે આનંદાનંદ સ્વામી બોલ્યા છે, હે મહારાજ, ઈર્ષા તો રહે છે. તમે ગમે એમ કરો પણ ઈર્ષા તો રહે છે. અને ઈર્ષા છે એનું મૂળ માન છે. માનમાંથી ઈર્ષા અને ક્રોધ પ્રગટ થાય. ક્રોધ છે એ ગરમા ગરમ અને ઈર્ષા છે ઠંડુ. ખબર ના પડે. ઈર્ષા બાજુમાં જ બેઠો હોય અને ઈર્ષા ભાવ હોય અને સુખ ના આવે. પણ ગરમા ગરમી ના થાય. ક્રોધમાં તો ધમાધમ બોલાબોલી થઈ જાય. પણ ઈર્ષા છે અને આખી દુનિયામાં આ ઈર્ષા છે એ બહુ જોર કરે છે અને બધા નાશ કરે છે. ઈર્ષા થઈ તમને એટલે તમે તપાસ કરે તો ખબર પડે. તો ઈર્ષા છે બહુ ભયંકર છે. અને આ સત્સંગ આપણે કરીએ છીએ, અંતરદૃષ્ટિ કહીને આ જ કરવાનું છે. પોતાના દોષ જોવા, તપાસવું અને એમાં મજા આવે. જો આપણે દાઝ્યા હોઈએ ને તો મલમપટ્ટી કરીએ, ઉપર મલમ લગાવે, એમ પોતાના દોષ જુએ એ મલમપટ્ટી. પોતાને શાંતિ થાય, પોતાને બળ મળે, એવું બધું થાય. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, ઈર્ષા કરવી તો નારદજીના જેવી કરવી. પછી મારે કે ઈર્ષા ભલે ઈર્ષા કરો, ના કરવી નહીં, કરો, સારી પેઠે કરો.
પણ મહારાજ કે નારદજીના જેવી ઈર્ષા કરવી એ મહારાજ બતાવે છે. ઈર્ષા કરવી તો નારદજીના જેવી કરવી. જેમ એક સમયને વિશે નારદજી અને તુમરુ એ બે વૈકુંઠને વિશે લક્ષ્મીનારાયણના દર્શન કરવા ગયા. તે લક્ષ્મીનારાયણ આગળ તુમરુએ ગાન કર્યું. તેને કરીને લક્ષ્મીજી તથા નારાયણ એ બે પ્રસન્ન થઈને તુમરુને પોતાના વસ્ત્ર આભૂષણ આપ્યા. ભગવાનને રાજી કર્યા. સરસ કીર્તન બોલ્યા. ત્યાં નારદજીને તુમરુ પર ઈર્ષા આવી છે. આ સારી ઈર્ષા કહેવાય. હું તુમરુના જેવી ગાન વિદ્યા શીખું અને ભગવાનને પ્રસન્ન કરું. આપણે તો ખોદીએ. જેની ઉપર ઈર્ષા હોય એનું કોઈ વસ્તુ ગમે નહીં. એને બોલ્યું ગમે નહીં, ચાલવું ગમે નહીં. એને મનમાં ઈર્ષા કરે જ રાખે. પણ મહારાજે તો કહ્યું બધા દિવ્ય જોવા, બધાને દિવ્ય જોવા. સંતો હરિભક્તો બધા દિવ્ય છે. આ મર્મની વાત, આ મર્મની વાત જે કોઈ સાંભળે, વિચારે, ધારે તે મગ્ન થઈ જાય છે અને તે જગ જીતી જાય છે અને આઠે પહોર તેનો આનંદ માતો નથી. જો આવું કરવાનું આપણે ભગવાનના ભક્તને પરસ્પર મહિમા સમજવો, ઈર્ષા ન કરવી. બરોબર મહિમા સમજીને અને અંતરમાં મહિમામાં બધું આવી જાય. આપણે મહિમાની બહુ ખામી છે. એને લીધે બધું ક્લેશ કંકાસ બધું જ થાય છે. તે લક્ષ્મીનારાયણ આગળ તુમરુએ ગાન કર્યું. તેણે કંઈ લક્ષ્મી નારાયણે બે પ્રસન્ન થઈને તુમરુને પોતાના વસ્ત્ર આભૂષણ આપ્યા. ત્યારે નારદજીને તુમરુ પર ઈર્ષા આવી છે. હું તુમરુના જેવી ગાન વિદ્યા શીખું અને ભગવાનને પ્રસન્ન કરું. પછી નારદજી ગાન વિદ્યા શીખતા હવા અને ભગવાન આગળ ગાતા હવા તો ભગવાન રાજી ના થયા. ત્યારે ભગવાને કહ્યું છે તમને તુમરુના જેવું ગાતા નથી આવડતું. નારદજી શું છે તુમરુમાં? એમાં મનમાં થાય હું તુમરા જેવું તો એનાથી વિશેષ ગાઉં છું. ભગવાન કેમ આવું કહે છે? ભગવાન ઉપર ઈર્ષા થાય, એવું થાય. પછી નારદજી ગાન વિદ્યા શીખતા હોય અને ભગવાન આગળ ગાતા ત્યારે ભગવાને કહ્યું એ તમને તુમરુના જેવું ગાતા નથી આવડતું. પછી વળી શિવ ઉપર તપ કરીને, શિવજી ઉપર તપ કરીને અને શિવ થકી વર પામીને ગાન વિદ્યા શીખીને ભગવાન આગળ ગાતા હવા તો પણ ભગવાન એની ગાન વિદ્યા ઉપર પ્રસન્ન ના થયા. આટલું બધું તો કર્યું, શિવજીને રાજી કર્યા અને વરદાન પામ્યા. પણ લક્ષ્મીનારાયણ આગળ એટલે ભગવાન આગળ ગાવું તો ભગવાન પ્રસન્ન ના થયા. તો ભગવાનની ગાન વિદ્યા પ્રસન્ન થાય. એવી રીતે 7 મન્વંતર સુધી ગાન વિદ્યા શીખ્યા અને ભગવાન આગળ ગયા તો ભગવાન પ્રસન્ન ના થયા. 7 મન્વંતર એટલે કેટલો સમય થાય? 7 એક મનુરાજા એટલે 7 મનુરાજા ઉપરી થઈ જાય એટલે બહુ વર્ષોના વર્ષો થાય. હવે શું કરવું? આટલું બધું 7 મનુરાજા, હવે 7માં તો શું કેટલા રાગ શું આવ્યું? 7 બધું ઊંધું છતું કરી નાખ્યું હશે ગાન વિદ્યા. પણ તો ભગવાન રાજી ના થયા.
પછી તુમરું પાસે ગાન વિદ્યા શીખ્યા. જો ખૂબ આટલી જ છે, તો પહેલાં જ કર્યું હોત તો આ ચક્રાઓ મટી જાત ને. આટલી બધી દાખલો કર્યો, બધું મટી જાત. અને ગાન તો પછી તુમરું પાસે ગાન વિદ્યા શીખ્યા. જેની પર ઈર્ષા હોય એની પાસે જઈને શીખો. એટલે એમાં બધું ઘણું બધું આવી જાય છે. મહારાજને જે કહેવું છે, જે પોતે નમ્ર થયા, એક તો એ વાત છે. ભાઈ નમ્ર થવું, નમાવું નહીં બીજાને. બીજાને નમાવાની વાત થઈ હતી. નારદજી બીજું કરતા હતા, બીજાને નમાવાની વાત આવી. ભગવાન રાજી ના થયા, પછી એ નમ્યા, તુમરું આગળ નમ્યા અને પછી વાત કાઢી, પછી રાજી, તરત જ રાજી થઈ ગયા, 1 સેકન્ડમાં. એમાંય બધી બીજા 7 મિનિટ અંતર કાઢવા ના પડ્યા રાજી થવા, તરત જ રાજી થઈ ગયા. તો પણ ભગવાન પ્રસન્ન. પછી તુમરું પાસે ગાન વિદ્યા શીખ્યા અને શ્રી કૃષ્ણ ભગવાન આગળ દ્વારિકામાં ગાવતા હતા. તો શ્રી કૃષ્ણ ભગવાન પ્રસન્ન થયા અને પોતાના વસ્ત્ર અલંકાર નારદજીને આપ્યા. અને આ 7 મન્વંતર કાઢ્યા, 2 અબજ 16 કરોડ વર્ષ, એ જરૂર જ નથી, કાંઈ જરૂર નથી. એટલે આમાંથી આપણે શીખવાનું છે બધું. આ સત્સંગમાં નમવું, નમાવું નહીં, એક મોટી વાત છે. બીજાને મોટા સમજવા, પોતાને ન્યૂન સમજવા, પણ બીજા આગળ આમ રોફ મારે, આ સત્સંગમાં એ વાત જ નથી યાર, ખોટી વાત છે. સત્સંગ જ ના કહેવાય. અહીંયા ઊંસાતુસી કરવી જ નહીં. એકબીજાને નમવું, એકબીજાને મહિમા સમજવું, એ જ આ સત્સંગ છે. તો શ્રી કૃષ્ણ ભગવાન પ્રસન્ન પોતાના માટે ઈર્ષા કરવી તો એવી કરવી છે જેની ઉપર ઈર્ષા હોય તેના જેવા ગુણને ગ્રહણ કરવા. આવી વાત છે. એના ગુણ ગ્રહણ કરવા. એ જીવતી વાત નથી. એના ગુણ ગ્રહણ કરવા. એ કેટલું બધું ભાગી લે છે. કેટલો આ સત્સંગની વાત સમજો હોય તો જ આ વસ્તુ હાથમાં આવે. નહીં તો હાથમાં આવે જ નહીં. બધું ગમે એવો વિદ્વાન હોય તે હોય બધું. નારદજી 7 મન્વંતરમાં શું બાકી રાખ્યું હશે? બધું ઉથલપાથલ કરીને, પણ તો ભગવાન રાજી ના થયા. ભગવાન રાજી કરવા માટે આટલું જ હતું, આટલું જ કે જેની ઉપર ઈર્ષા હોય એના થકી, જેની પર ઈર્ષા હોય તેના જેવા ગુણને ગ્રહણ કરવા. એ તો આવડતું જ નથી આપણને. બીજા તો ઘણું બધું કરે, પાર વિનાનું કરે, પણ આટલું કરવાનું છે એ ના કરે. એ શાસ્ત્રી મહારાજ જબરજસ્ત વાત. શાસ્ત્રી મહારાજ હવે એમને તો કોઈ પર ઈર્ષા હતી જ નહીં, પણ એમના ઉપર કોઈ ઈર્ષા કરે છે એ પણ ભાવ નહીં. એ તો કામ થઈ જ ના શકે. આજે અક્ષર પુરુષો નિષ્ઠા પ્રવર્તન નથી, એ થઈ જ ના શકે. એક જ લક્ષ્ય કે આ અક્ષરને પુરુષો પધરાવી દેવા, એ સિવાય બીજું કોઈ મનમાં નહોતું. પોતા પર ઈર્ષા કરે, પોતા પર ઈર્ષા કરે એ ભયંકર છે. એ તમને કંઈ કરવા જ ના દે, બધું અટકી જાય કે આ મારા પર ઈર્ષા કરે છે, હું શું કરું? તો એ જે શાસ્ત્રીમાં શીખવાય જેવું છે. શાસ્ત્રી મહારાજ
એમનો એક લક્ષ્ય બાંધ્યું હતું, અક્ષરવર્ણ નિષ્ઠા પધરાવી. બીજે કોઈ વાત મનમાં નહોતું. કોઈ ઈર્ષા કરે છે કે ના કરે છે કે કાંઈ નહીં, પોતાનો લીટો મોટો કરતા રહ્યા. અને એવો મોટો લીટો કર્યો કે બધું આખું જગત, આખું બ્રહ્માંડમાં ગજવી નાખ્યું આ નિષ્ઠા. નહીં તો ના થાય. શાસ્ત્રી મહારાજે આ કર્યું. તમે મારા ઉપર ઈર્ષા કોઈ કરે છે એવું હોય થોડુંક તો પણ આ કાર્ય ના થાત. શાસ્ત્રીમાં પ્યોર એકદમ શુદ્ધ ભાવથી એમના મનમાં આ જ હતું, બીજું કોઈ વસ્તુ નથી કે મારા સ્વામી બેસી જાય એ જ વસ્તુ. અને બીજું કોઈ આગળ પાછળ મનમાં વિચાર નથી આ. તો આ નિષ્ઠા પ્રવૃત્તિ અને આપણે લાખોને અને ભવિષ્યમાં કરોડોને આ બધા આ નિષ્ઠાને લીધે સુખી થશે. અને પોતાના અવગુણને ત્યાગ કરવા. જો મારે જેની પર ઈર્ષા હોય તેના જેવા ગુણને ગ્રહણ કરવા અને પોતાના અવગુણને ત્યાગ કરવા. બીજાને અવગુણને ત્યાગ કરવા મથવું નહીં. આપણે એ જ કરીએ. અમુક આપણી બોલી જેવી છે. બોલીમાં જ બધું વાત આવી જાય છે. બીજાને ભ્રમરૂપ કરવા પર તાન હોય છે. પોતાને ભ્રમરૂપ કરવા માટે તાન નથી. નહીં તો એકદમ સહેલું છે. પોતા પર વાત લે એકદમ સહેલું છે. નારદજી 7 મન્વંતર 2 અબજ 16 કરોડ વર્ષ એ કાંઈ માથાકૂટ કાંઈ જરૂર નથી. પોતા ઉપર લીધું હોત તો બધું થઈ જાય. એટલે આપણે આમાંથી આ ખાસ નાનું વચનાવત છે. 2 જ લીટીનું છે, પણ પોતા ઉપર પોતાને જ કરવાનું છે, બીજાને કરવાનું છે જ નહીં. કરે કે ના કરે આપણે શું લેવા દેવા, પણ આપણે તો કરવું જ છે. પોતાના અવગુણને ત્યાગ કરવાની તેવું ન થવાય. અને ઈર્ષાએ કહીને ભગવાનના ભક્તનો દ્રોહ થાય, તે ઈર્ષાનો તો ભગવાનના ભક્તને સર્વ પ્રકારે ત્યાગ કરો. સર્વ પ્રકાર. જરાક પણ બીજા ભક્તનો દ્રોહ થવાનો સંભવ હોય એ વાત મૂળ પડતી મૂકી. ઇતિ વચનામૃતમ એ રીતે પ્રથમનું ચોથું વચનામૃત થયું.